There was no sunset in the British rule. બ્રિટિશરો એ સાચું કહું તમને આ વિશ્વમાં પહેલા આતંકવાદીઓ હતા, પહેલા ત્રાસવાદી હતા. કહેવાય છે કે બ્રિટિશના શાસનમાં સૂર્યાસ્ત હતો નહીં. હા, કારણ કે પૃથ્વી પરના બધા રાજ્યોમાં એમનું જ શાસન ચાલતું હતું. વિશ્વમાં પહેલો સૂર્યોદય જાપાનમાં જો થતો હોય તો જાપાન પણ એમનું ગુલામ હતું. એશિયાના બધા દેશો ગુલામ, આફ્રિકાના બધા દેશો ગુલામ, યુરોપમાં પણ એમનું જ શાસન. પૂરા વિશ્વ ઉપર આ લોકોનું રાજ્ય ચાલતું હતું. તો હવે ક્યાંક તો સૂર્ય ઉગ્યો જ હોય, માટે કાયમ બ્રિટિશના રાજમાં સૂર્યોદય રહેતો. હા, ભણેલી પ્રજા હતી એટલે એને બુદ્ધિનું કામ કર્યું કે જે અભણ દેશો છે, અશિક્ષિત, ચલો ત્યાં જઈએ. છૂટેલ બુટેલ તો હતા, ફાંકડું અંગ્રેજી બોલતા હતા, કુદરતની કૃપાથી ગોરી રૂપાઈ ચામડીમાં આવી હતી, બિલકુલ પર્સનાલિટી તો કોઈને આંજી દેવા એવી હતી. એ દેશમાં જતા અને બધા દેશમાં એ વખતે રાજાઓનું રાજ્ય ચાલતું. આ લોકો પરવાનગી લેતા, જહાજ લઈને આવ્યા છીએ, અમે ધંધો કરીએ, અમે વેપાર કરીએ, વેપાર કરવાના નામે ઘૂસી જાય અને પછી આખો દેશ બચાવી પાડે. આ બધા દેશમાં આ લોકોએ આ જ કર્યું. ધીરે ધીરે રાજાઓને પહેલા અંદર અંદર લડાયા, પછી રાજાઓને જ ખતમ કરી કાઢ્યા અને બધું પોતે જ લઈ લીધું. અને પછી આ દેશનું અનાજ અહીં ઉગાડવાનું, કપડા અહીં ઉગાડવાની, અહીંયા જે વસ્તુ હોય એ બધું જે થાય, અહીંથી લૂંટી લૂંટીને આ દેશોનું સારું બધું બ્રિટનમાં લઈ જવાનું, ઇંગ્લેન્ડમાં. આ દેશ હોય એના કરતા વધુ ભિખારી બનાવી દેવાનું. એના માટે જો કોઈ વિરોધ કરે તો એને મારી કાઢવાનો, એને ફાંસી આપવાની. ખુદ આતંકવાદીઓ હતા, ખુદ લૂંટારાઓ હતા. અમારા દેશમાં નહીં આવવાનું એવું કહેનારા 21 વર્ષના છોકરાને ભગતસિંહને લોકો ફાંસી આપતા, ચંદ્રશેખરને ગોળીઓ મારતા, લક્ષ્મીબાઈ ઝાંસીને મારી નાખતા. આ ધંધા આ લોકોએ ભારતને 200 વર્ષ લૂંટ્યું. 200 વર્ષ. 3 જહાજ લઈને આવેલા, 3 સ્ટીમર, અને 300 જહાજ ભરીને 200 વર્ષ સુધી અહીંથી માલ લૂંટી લૂંટીને ભારતથી લઈ ગયા. આ જ કામ આફ્રિકામાં કર્યું. એ તો આપણા કરતા અશિક્ષિત, અભણ, પછાત, આદિવાસી હતા. એનું સોનું, એના હીરા બધું જ લઈ લીધું. પૂરું વિશ્વ ગુલામ, પૂરું વિશ્વ. અને લૂંટીને એટલું જમા કરી લીધું છે કે ઇંગ્લેન્ડ હવે વિશ્વનું સમૃદ્ધ રાજ્ય બને અને 1000 વર્ષ સુધી કશું ઇંગ્લેન્ડ ના કરે તોય ચાલશે, એટલું લૂંટી લીધું. હવે નિરાંતે જેન્ટલમેન બનીને વિશ્વના બેસી ગયા. આજે આ ઝેરનું વાવેતર આ પૃથ્વી પર જો કોઈએ કર્યું હોય ને, શરૂઆત જો સૌથી પહેલા પાપીઓ જો કોઈ હોય તો આ રૂપા રૂપા અંગ્રેજી બોલતા આ નફ્ફટ બ્રિટિશરોથી શરૂ થયું, જેનો ભોગ 200 વર્ષ ભારત બન્યું છે. આપણે પછાત છીએ, આપણે પછાત છીએ, આપણે પછાત છીએ એવું આપણને આખી દુનિયા કીધા કરે છે. પણ
હલકટ છે આ લોકો, એમને કોઈ કહેતું નથી, જેના કારણે અમે લૂંટાયા, અમે બરબાદ થયા અને અમે આટલા પાછા પડી ગયા. કોઈ આ સત્ય કહેવા તૈયાર નથી. અને એ હલકટો ભારતની નસે નસનું લોહી ચૂસી અને ખોખું મૂકીને ખાલી કરીને જતા રહ્યા. અને જતા જતા નીચતાનું છેલ્લું પગલું એક માના 3 દીકરા જુદા કર્યા. હિન્દુસ્તાનનું ભારત, પાકિસ્તાન ને બાંગ્લાદેશ કર્યા, જે 75 વર્ષથી હવે આ લોકો એકબીજાનું લોહી પીએ છે. એ વ્યવસ્થા અંગ્રેજો કરીને ગયા કે અમે તો 200 વર્ષ પીધું, હવે તમે સુખી થાવ એ નહીં ચાલે, ચલો હવે તમે લોકો એકબીજાનું લોહી પીવો. અને આપણે એ જ કરી રહ્યા છે.